જય દ્વારિકાધીશ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં જ છો? અમે પણ મજામાં છીએ. તેજલબેન પણ ઉઠી અને આવી ગયા છે. ગુડ મોર્નિંગ તેજલબેન. ગુડ મોર્નિંગ. કેમ છો? બસ મજામાં હો. કેવી ગઈ તમારી શુભ રાત્રિ મામાની ઘરે? બસ બહુ જ હારી ગઈ, બહુ મજા આવી. ઠીક, તો વાંધો નહીં. તો ચલો હવે આપણે નાસ્તા બાસ્તા કરી. તેજલબેન છે ને અહીંયા આવ્યા છે ને તો એમ કહેશ કે મામી તમે પોરો ખાવ અને હું કામ કરું, એમ કેમ કહેશ? કહેશું તો મેં કીધું કે મામી તો કામ કરતા જ હોય એમ. આવી છું તો પછી પોરો ખાઈને મામી એમ. એવું એમ તો રસોઈ તો બનાવી નાખે ને બધું. હા, રસોઈ બનાવી નાખી હો. હાલો ભાઈ, એને તેજું બાજરીના રોટલા આવડતા જ નથી, પણ એ બાજરીના રોટલા કેમ બનાવે તું? કે તારી પાસે છે? મારી પાસે એક ટ્રીક છે કે જેનાથી છે ને બહુ મસ્ત બાજરીના રોટલા બની જાય. ઠીક, તો એ ટ્રીક અમને કોઈક દી અપનાવી તો ખબર પડે ને અમને. મને કોઈ દી ન આવડતા હોય તો મને આળસ આવી હોય તો હું એ રીતના બનાવી નાખું એમ. ચાલો આજે તમને શીખવાડું કે કેવી રીતે ઈ સ્ટીક વાપરવાની ને કેટલા મસ્ત રોટલા બને એના. એવું છે એમ? હાલ તો કાંઈ વાંધો નહીં. હાલો, આપણે તો આજ તો તેજુબેન કામ કરે છે અને હું તો બસ નકરો ફોન લઈને બ્લોગિંગનું જ કામ કરું છું. કા તેજુ? તો આજ અમારે તેજુબેન એમ કહે છે મામી એટલી સ્પીડમાં કામ કરવાનું એમ કે તમે હવાનું ધીમે ધીમે કામ કરતા હોય ને પણ એમ નહીં કામ કરવાની કે એટલી સ્પીડમાં કામ કરો ને તો ફટાફટ કામ થઈ જાય. ફાઇનલી 11:30 વાગી ગયા છે અને અમારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો તેજલબેન ફ્રી થઈ ગયા છે અને હવે કેમ કે તેજલબેનને રસોઈ બનાવવાની છે એટલે આપણે તો ખાલી નેટ આરામ જ કરવાનો અને બ્લોગ જ બનાવવાનો છે. અને અમારે ચાલુ હોય ગમે તે બ્લોગ બનાવતા હોય ને તો અમારે બેયનું કલબલ એક ધારું ચાલુ હોય. દાંત હો કાઢશો. ફાઇનલી હાલો, હવે તેજલબેન કેટલી વાર છે રોટલા બનાવવાની? તૈયારી શરૂ જ કરી દેવાની છે. હવે તો ભૂખ લાગી છે હો. તો તારે બનાવવાની છે રસોઈ. આ તો તે કામ માથે લીધું હતું ભાઈ, તારે મોડું થાય. 11:30 વાગ્યા. હવે અમને ભૂખ લાગી પણ અમારે થોડું તને કેવા છે આજ? તો બસ જો શરૂ જ કરું છું. કેમ કે તું અમારા ઘરની આજ મહેમાન કેવા? ના એમાં મહેમાન હું હવે. ઠીક, એવું છે. આજ મારા મામાનું ઘર છે લે. એવું છે તો આપણે ભાઈ તો વાંધો નહીં. ન કરો ભાઈ, અમુકની જગ્યાએ જાય તો અમુક ન કે ભાઈ હું તો મારા મામાને ઘેરે ગઈ હતી, મારા મામી મારા પાસે નકરું કામ જ કરે વગેરે કામ જ કરે. કોઈને વાત નહીં કરી ને? ના એમ એવું થોડું હોય કે કાંઈ કામ નથી કરતી, બસ ખાલી વાસણ ઉટકું, બીજું તો હું કરું છું. કેતી નહીં, બધાને ખબર પડી જાય કે આ ભાઈ આ નકરી ખાઈને જાડા જ થાય છે બધા. એટલે મામાને ઘરે કોને ન ગમે? એવું કઈ થોડું હોય. કોઈ કામ નથી કરાવતું અહીંયા મને. તમારે ખાઈ પીને હુઈને મોજ કરી છે. તો આ તેજલબેન તૈયારી કે પણ તેજો એટલો બધો કેમ લોટ? એક રોટલો જ ઘડવાનો, એક રોટલાનો લોટ હોય. મામી આ તો ખૂબી છે કે એટલે તો હું તમને કહું છું કે મને રોટલા બનાવતા આવડતા નથી, પણ મારી પાસે એક સ્ટ્રીક છે કે જેનાથી છે ને આપણને રોટલા બનાવતા ન આવડતા હોય ને તો પણ આપણાથી છે ને મસ્ત રોટલા ગોળ દડા જેવા બને અને ફૂલે એવા મસ્ત રોટલા બને એમ. તો એટલે તો હું તમને કહેતી હતી કે મારી સ્ટ્રીક જોવો. મેં એક જગ્યાએ જોયેલું છે કે આપણને ભલે હાથથી ટીપતા ન આવડે પણ એક આમ બીજી રીતે બનાવીને તો પણ આપણને બહુ મજા આવે ખાવાની ને ભાવે પણ એમ. એવું છે? હા. તો પણ તે એટલો બધો કેમ લોટ લીધો? આમ જોત ખરા કે આ એક રોટલાના લોટમાં એટલો બધો હોય? આ 3 રોટલા બને ને એટલું માપ મેં કાઢી લીધું છે. હવે છે ને આ 3 રોટલાનો હું લુવા તૈયાર કરી નાખીશ. પછી એક લુવા તૈયાર થઈ જાય અને 2 લુવા પડ્યા રહે એમ. તો એક રોટલો પેલા ઘડાઈ પછી 2 રોટલાનો લોટ તો મૂકી દે. એ રોટલો મૂકી દે પછી છે ને એ એક રોટલો ઘડાઈ જાય પછી બીજો રોટલો ઘડાઈ જાય પછી ત્રીજો રોટલો ઘડી. ઓ માય ગોડ, એવું કે ને મને ભાઈ નો ખબર પડે ને તારી સ્ટ્રીક અલગ હોય. કેમ કે ભાઈ તમે ભણેલા, અમે અભણ કહેવાય. એટલે હાલો ભાઈ, તેજુબેન કંઈક અલગ રીતના રોટલા બનાવે છે. એ રોટલા તમને કેવા લાગે છે કોમેન્ટમાં કહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તેજલબેનને. ઓકે ને તેજલબેન? હા ઓકે હો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો બધા અને કોમેન્ટમાં કહેજો કે મારી સ્ટ્રીક તમને લોકોને કેવી લાગી. નો આવડતી હોય એ છોકરીઓને પણ આવડી જાય આ રોટલા બનાવતા. એ પણ આવી રીતે બનાવે ને તો પણ એને પણ બહુ હેલ્પફુલ થશે અને દડા જેવા રોટલા બનશે. તેજલબેને તો હાસીને બનાવ્યો રોટલો. મેં તો કીધું તેજુ નહીં આવડે. તેજુ મેં તમને નહોતું કીધું, એકવાર મારી સ્ટ્રીક જોવો તમે પછી મને કહેજો કે તમને કેવો લાગ્યો રોટલો એમ. રોટલો ઘડવાની તૈયારી કરવાની છે. તો સૌપ્રથમ પહેલા પાટલી લઈ લેવાની. પછી આ પાટલી ઉપર છે ને પ્લાસ્ટિકનો એક જાડો કાગળ મૂકી દેવાનો. આવી રીતે સરખો મૂકી દેવાનો કે જેનાથી આપણો રોટલો ગોળ થાય ને એકદમ મસ્ત ફૂલે. પછી જે આપણે આ રોટલો બનાવ્યો છે એટલો એ મૂકી દેવાનો. સરસ.
ઓરસ સોરસ સરખું મૂકવાનું એમ ને? હા, એકદમ સરસ રીતે મૂકવાનું એમ કે જેથી આપણો રોટલો છે ને એકદમ ગોળ બને અને દડા જેવો ફૂલે પણ એમ. સરસ લ્યો. હવે પછી આને શું કરવાનું? વેવણું હાંકવાનું? નહીં, આને વેવણું નહીં હાંકવાનું. આને છે ને હથેળીથી છે ને ગોળ ગોળ આપણે છે ને એમ નહીં, મેં તને પૂછ્યું કે વેવણું હાંકવાનું, તે એમ કીધું કે નહીં વેવણું નહીં હાંકવાનું. તો અમે પાટલી ઉપર તો ભાખરીને રોટલી બનાવી, મને નથી આવડતું, ખોટું નહીં બોલું. મામી પેલા છે ને મને છે ને નહોતું આવડતું, પણ મારી એક ફ્રેન્ડ છે ને એ સુરતી છે, તો એ લોકોને છે ને એ રોટલા બનાવતા ન આવડે. તો એકવાર મેં ઘરે ગઈ ને તો એને એ પોતે છે ને આવી રીતે છે ને બનાવતી હતી. તો એણે મને એમ કીધું કે જો આપણે ક્યારે રોટલા ખાવા હોય તો રોટલા બનાવતા ન આવડતો હોય તો આવી રીતે આપણે બનાવી શકીએ એમ. એવું છે? તમે મને કીધું કે તું રોટલા બનાવ એમ, તો મને સ્ટ્રીક યાદ આવી ગઈ. તો મેં કીધું હાલો ને, મેં કીધું આજે આ સ્ટ્રીક થી મામીને હું રોટલા બનાવી દઉં એમ. સરસ, એવું છે. હાલો ભાઈ, મેં તો વેવણું તૈયાર કર્યું. મેં કીધું તેજુ વેવણું હાંકશે. ના વેવણું હવે નથી, વેવણું નથી. સરસ લ્યો. હા, હવે પછી હવે શું કરવાનું છે? હવે આમ શું કરવાનું કરી તો કેમ આને છે ને હથેળીથી આમ ગોળ 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 કરતું જવાનું, જેથી છે ને આપણો રોટલો ગોળ થાય અને જાડો ન થાય ને? તો જાડો નહીં થાય. એવું છે? એટલે આપણે આને હથેળીથી છે ને ગોળ 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 ફેરવતું જવાનું, જેથી રોટલો ગોળ થાય અને જાડો પણ નહીં થાય. સરસ, એવું છે. હા ઠીક, એવું છે. આ રીતના તું કે સ્ટ્રીક કે પણ તે ઈઝી તો આ હાવ ઈઝી કહેવાય. મામી આ તો હાવ ઈઝી કહેવાય એમ. જે લોકો મને ટીપતા નથી ફાવતું તો પછી હું આવી રીતે કરી નાખું એમ. જ્યારે રોટલો ખાવાની ઈચ્છા થાય તો આવી રીતે બનાવી નાખવાનું. પણ આવી રીતે રોટલો બનાવી એ પણ મસ્ત જ થાય છે, ગોળ થાય છે અને એકદમ ફૂલેલો થાય છે. એવું છે એમ ને? મને એમ કે તે શું તું ખોટું કહેતી છે હો. મને એમ કે તું હાથથી ટીપીને દે ને તો મને ઓલું જાડું મેં પેલા દાનકા બનાવતી એવા મને. ના મામી, તમે આગળ રોટલો ફૂલે જોજો તો ખરા, બહુ મસ્ત ફૂલશે, મજા આવશે ખાવાની પણ. તેજુ આ તો હાસીને તે બનાવ્યું ભાઈ. મને તો એમ કે ખોટું તેજુ કહેતી છે. મને એમ કે તેજુને કાંઈ રસોઈ જ બનાવતા નથી આવડતી. હું સોરી એ તેજુ, ખોટું નહીં લગાડતી હો. મામાને ઘેરે આવીને મામી આવું કહે ને તો જોયું તમે મારી પાસેથી કેવી મસ્તની સ્ટ્રીક પણ હું ત્યાં કીધું કે ભણેલા પાસે અભણ પાસે એટલો ફેર પડે એમ. તારી તું ભણેલી રહી, તું તાર મગજનો ઉપયોગ, મને એટલો મગજનો ઉપયોગ કરતા નથી આવડતો. ના એવું કાંઈ ન હોય મામી. તો કાંઈ વાંધો નહીં, તું મને આવું આવું કંઈક શીખવાડતી રહેજે. હા વાંધો નહીં, ચોક્કસ તમને આવું હું શીખવાડતી રહીશ. તો તું અહીં 2-3 દી રોકાય ને, તું 2-3 દીમાં કંઈક નવી વાનગી તને આવડતી હોય ને એવી મને બનાવીને ખવડાવી દે ને, એટલે મારે બેન કરવા થાય તાર મામા પાસે હાલો ભાઈ મારે શીખવું એમ. હા ચોક્કસ, હું તમને નવી વાનગી શીખવાડીશ. મને જેટલી આવડતી હશે, નવી સ્ટ્રીક આવડતી હશે, એ બધી હું તમને લોકોને કહીશ. જો કેવો સરસ મજાનો ગોળ ગોળ રોટલો તૈયાર થઈ ગયો છે. અરે તે શું આસો એકદમ પણ છો મને એમ. હા એકદમ આછો થયો છે ને, એવું નથી કે જાડા દાંતકા કર્યા છે, એવું કાંઈ નથી હો. આ સ્ટ્રીક અંદરે બહુ હેલ્પફુલ થશે બધાને. અને નહીં તને એવી રીહ નથી ચડતી ને કે મામીએ મને સીધું સંતા હું દાનકા કરીને ખવડાવી દઉં. એવું નથી, પણ તમે જોઈને જ લ્યો ને કે કેટલો આછો રોટલો થયો છે ને, એકદમ ગોળ થયો છે રોટલો. સારી ફરતો એવો ને એવો જ આસો છો. હા જો ચારે બાજુ એવો ને એવો આછો થયો છે, જોવો ને તમે. હા હશે જો. હા હવે શું કરવાનું? હવે કાંઈ નહીં, આને છે ને ધીરેકથી હવે છે ને હાથમાં લઈ લેવાનું અને આવી રીતે છે ને પ્લાસ્ટિકની કોથળી ઉખેડી નાખવાની એમ. તૂટ્યું હોય કે અથવા ઓલું છું હોય એ હાંધી નાખવાનું એમ ને? જો આવું કાંઈ પણ તૂટ્યું હોય ને તો એ આપણે હાથથી છે ને હાંધી નાખવાનું એવી રીતે. સરસ રીતે રોટલો આપણે ગોળ બનાવી લીધો છે. હવે છે ને એ ધીરેકથી છે ને આપણે તાવડીમાં આવી રીતે રોટલો નાખી દેવાનો, એ મૂકી દેવાનો. અરે વાહ તેજુ વાહ, તને તો મારી પાસે આજ કઈ ઇનામ નથી, ન કરતો હું તને ઇનામ દઈ દેત કે તેજુ અને મને રોટલો. નવી વાનગી બનાવી, જો તમે મને ઇનામ આપતા હોય તો. એવું છે? હા એવું છે હો. હું વાત છે તેજુ. ભરેલા ભીંડાનું શાક ને બાજરાનો રોટલો જોઈને મને તો બહુ ખૂબ જ પાણી આવે છે. મને થાય છે હું અત્યારે જ જમવા બેસી જાઉં. એવું છે એમ ને? તો અને પોતાના હાથથી બનાવેલા રોટલાની તો વાત અલગ જ હોય. તમને શું ખબર મામી? કાંઈ વાંધો નહીં, હાલો આપણે ખાઈ ટેસ્ટ કરીએ પછી ખબર પડે. અરે એક નંબર ટેસ્ટ છે, તમે એકવાર ચાખી તો જોજો. કાંઈ વાંધો નહીં, સરસ. ચાલો આવડે તેજલબેનના રોટલાની પ્રોસેસ છે ને, બે બાજુ ચડી ગયા
એટલે હવે એક બાજુ ચડવાનો બાકી છે ભાઈ, ત્યાં પ્રોસેસ પૂગી છે ને અહીંયા તો ભાઈ ટપ્પા ટપ્પી મેળ્યું છે જાવા. ભાઈ હશે અમને કોક દીક શીખવાડાવ્યો એટલે તમને કીધું કે આજે હું તમને મારી સ્ટ્રીક બતાવું એમ છે. એવું છે ને તો પછી તે જો રોટલો ફૂલો કે નહીં બતાય તો ખરે ક્યાંક. અરે મામી તમે કેવી વાત કરો, રોટલો ને ન ફૂલાય એકવાર તમે જોવો. આમ જોવો તમે આ રોટલો એ હાસીન તેજુ હું વાત છે હે, મને એમ કે તેજુ નહીં ફૂલે હો. તો જો એકદમ કેટલો મસ્ત ગોળ ગોળ ફૂલો, એકદમ પતલો રોટલો છે અને ઉપરથી છે ને ગોળ દડા જેવો છે, ફૂલો હોતે છે. એ વાત હવે મને કહો કે હાથથી હું ન આવડતું હોય તો આપણે રોટલો ન બનાવી શકીએ? રોટલા. મારી જેવડી બહેનોને છે ને કોઈ પણ ને રોટલો બનાવતા ન આવડતો હોય અને કોઈ પણ ના ઘરે ગયા હોય કે કાંઈ પણ મહેમાન આવ્યા હોય ને એમ કહે છે કે રોટલો બનાવતા આવડે છે અને એ તો કોઈ પણ ને ક્યારેય ના નહીં પાડવાની કે મને રોટલો બનાવતા નથી આવડતો એમ. અને કોઈ પણ એમ કહે ને કે રોટલો બનાવી દો, તો આવી રીતે છે ને હે રોટલો સરસ મજાનો છે ને આવી સ્ટ્રીકથી પણ આપણે બનાવી શકીએ છીએ. અને આ એકદમ પતલો રોટલો થાય છે, ગોળ દડા જેવો રોટલો થાય છે ને ફૂલેલો રોટલો થાય છે કે જે હાથથી ઘડે ને એ પણ ટૂંકું પડી જાય છે આની આગળ. એવું છે ને તો પછી હાસી નો તે જોઈએ તો પણ બનાવ્યો દડા જેવો, એટલે દડા જેવો જ બનાવ્યો એમ. તો ખાઈ પીને મસ્ત નીંદર કરવાની છે હો. એવું મારે તો 2 રોટલા જોઈએ હો મામી. તમારે કેટલા રોટલા જોઈએ એ મામી તમને ખાવ પછી તમને ખબર પડશે. એક ખાતા હોય તો 2 વયા જાય હો. એવું છે તારા હાથ એટલો ટેસ્ટ બી ન. હા તમે એકવાર ખાલી ચાખો પછી તમે જો ખાઈ વાત. રોટલો ખાતા હશો ને 2 જાય આજે રોટલા. અને આપણે બધા ફરી મળીશું એક નવા લોક સાથે.